બાળકો માટે કલાકો સુધી મોબાઈલ જોવું હવે સામાન્ય બની ગયું છે, પરંતુ એ સામાન્ય બાબત ક્યારે વ્યસનમાં ફેરવાઈ જાય તેનો ખ્યાલ નથી રહેતો અને આ જ વ્યસન સમય જતા માતા પિતા માટે એક મુશ્કેલીનું કારણ બની રહ્યું છે। બાળકની જે મોબાઈલ જોવાની જીદ કે આદત છે તે બાળકના શારીરિક વિકાસને તો અવરોધ કરી જ રહ્યું છે, પરંતુ તેનો માનસિક વિકાસ પર પણ અસર પડી રહી છે। હું આજે તમને એક એવી રીત જણાવવા જઈ રહી છું જેનાથી તમારું બાળક ધીમે ધીમે મોબાઈલ છોડી દેશે। સૌથી પહેલી બાબત છે કે જ્યારે પણ તમારું બાળક તમારી પાસે હોય ત્યારે માતા પિતાએ મોબાઈલ ફોનને ટચ ન કરવો જોઈએ, એટલે કે જોવું ન જોઈએ। જો જરૂરી કામ હોય તો બાળકથી દૂર લઈ જઈને તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકો છો। બીજી બાબત છે બાળકને સમજાવો। તમારું બાળક સવાર ઉઠતાની સાથે જ જો ફોન માંગે છે તો તમે તેને પ્રેમથી સમજાવો, ન કે તેને મારો કે ન કે તેના ઉપર ગુસ્સો કરો, કારણ કે નાનપણથી બાળક જે જોતું આવ્યું છે તે અવશ્ય શીખશે અને એ બાળકને તમે જો વધારે બોલશો તો તે જિદ્દી થશે અને તે વધારે મોબાઈલ ફોન જોવા માંગશે, એટલે કે બાળકને હંમેશા પ્રેમથી સમજાવવું જોઈએ। ત્રીજી અને મહત્વની બાબત છે કે અત્યારના બાળકો બહાર કરતા ઘરમાં વધારે હોય છે અને એનું કારણ છે મોબાઈલ ફોન। એમને આખો દિવસ મોબાઈલ ફોન મળી રહેશે, જેના કારણે તેઓ બહારની પ્રવૃત્તિ નથી કરતા। જો એ બહાર નથી જતા તો તમે મોબાઈલ ફોનની જગ્યાએ તેમને કોઈ ડ્રોઈંગ બુક આપો, તો પછી એવી એક્ટિવિટી કરાવો કે જેના કારણે તમારું બાળક ઝડપથી મોબાઈલ ફોન મૂકી અને એક્ટિવિટી તરફ ધ્યાન આપે। તમારા બાળક માટે તમે એક ટાઈમ ટેબલ બનાવો। સવારે ઉઠતાની સાથે જ અને સાંજે સૂતા સમય સુધી તમારા બાળકને શું કરાવવું છે, ખાવા પીવાનું, બહાર ફરવા જવાનું, સ્કૂલ ટ્યુશન મોકલવાનું, તેની વચ્ચે કદાચ જો બાળક વધારે જીદ કરે તો તમે એનો સમય બાંધો કે મારા બાળકને મોબાઈલ ફોનમાં એવી પ્રવૃત્તિ બતાવી છે કે એવું દેખાડવું છે જેના કારણે શારીરિક કે માનસિક વિકાસમાં અવરોધ ન આવે। અને છેલ્લી અગત્યની બાબત, બાળકની નજરથી તમારો ફોન દૂર રાખો। ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે માતા પિતા ઓફિસથી ઘરે જાય છે તરત જ ફોન સાઈડ પર ટેબલ પર મૂકી દે છે અથવા એવી જગ્યાએ મૂકે છે કે જ્યાં બાળકની પહેલી નજર પડે, પરંતુ તેવું ન કરો। કોઈ એવી જગ્યા ફિક્સ રાખો કે જ્યાં બાળકની નજર ન જાય। મોબાઈલ ફોન એવી રીતે રાખો કે બાળક તેને ટચ ન કરી શકે।